નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ ડ્રાફ્ટમેન સિવિલ અંતર્ગત આવતા લેસન બેરિંગ ઇન કંપાસ વિશે આપ સૌને હું તાલીમબદ્ધ માર્ગદર્શન આપીશ. તો આપણે આજનું લેક્ચર બેરિંગ ઇન કંપાસ શરૂ કરીએ. તો જેમ આપણે આગળના 2 લેક્ચર કંપાસ સર્વે જે આપણે કંપાસ સર્વેના રિલેટેડ હતા, કંપાસ સર્વે એનું ઇન્ટ્રોડક્શન એટલે કે કંપાસ સર્વેમાં કઈ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે, તો કંપાસ વપરાય છે, પ્રિઝમેટિક કંપાસ, સર્વેર કંપાસ, કંપાસ સર્વેક્ષણ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેની મેથડો કઈ છે એ વિશે ચર્ચા કરી. અને કંપાસ સર્વે જ્યારે આપણે કરવા જઈએ ત્યારે તેનું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ અને પરમાનન્ટ એડજસ્ટમેન્ટ કરવું પડે છે, તેના વિશે આગળના 2 લેક્ચર વિશે ચર્ચા કરી. તો હવે ત્રીજું આપણે લેક્ચર છે બેરિંગ ઇન કંપાસ. એ પણ કંપાસ સર્વે રિલેટેડનું ચેપ્ટર છે. તો આપણે ચર્ચા કરી કે ચેઇન સર્વે જે છે, તો ચેઇન સર્વેમાં ખાલી આપણે લિનિયર મેઝરમેન્ટ લઈ શકીએ છીએ. એ આપણે એક સર્વેનો જ પ્રકાર છે, એમાં લેવલ મેઝર નથી કરી શકતા, બરાબર છે. એવી રીતે કંપાસમાં પણ એવું હોય છે કે ઓનલી લિનિયર મેઝરમેન્ટ કરી શકીએ, અથવા તો હોરિઝોન્ટલ જે ડિરેક્શન છે, હોરિઝોન્ટલ તલ જે છે એના ઉપર જ આપણે કામ કરી શકીએ છીએ. આપણે વર્ટિકલ પ્લેન ઉપર કામ કરી શકતા નથી. એવી રીતે આપણે ચેઇન સર્વે જે છે એમાં આપણું એક ડિસએડવાન્ટેજ હતી કે એમાં ખૂણા માપી શકતા નથી. તો કંપાસ સર્વેનો એક એડવાન્ટેજ છે, એટલે કે જ્યારે ચેઇન અને કંપાસ બંને ભેગા મળી જાય ત્યારે આપણે જે લિનિયર મેઝરમેન્ટ છે એ ચેઇનથી અથવા માપપટ્ટીથી કરી શકીએ છીએ. જે આપણે સાંકળ જે છે, ચેઇન જે છે એ અથવા તો માપપટ્ટી બંને વસ્તુ સેમ છે, બરાબર છે. તો એનાથી આપણે લિનિયર મેઝરમેન્ટ કરી શકીએ, અને કંપાસ જે છે એનાથી એંગ્યુલર મેઝરમેન્ટ કરીએ, એટલે કે ખૂણા માપી શકીએ છીએ. તો આપણે જોઈએ કે કંપાસ બેરિંગ અથવા તો કંપાસનો એંગલ જે છે એ કંપાસથી આપણે માપીશું. અહીંયા આપણને એક ટર્મ યુઝ થયો છે બેરિંગ, તો એના વિશે આપણે સમજીએ. તો જ્યારે પણ આપણે બીજા ટર્મ્સ વાપરીએ, બરાબર, બીજા સેક્ટરમાં આપણે ચર્ચા કરીએ તો આપણે ખૂણાને એંગલ કહીએ છીએ. પણ જ્યારે આપણે કંપાસ સર્વે અથવા તો સિવિલ લાઇનમાં જ્યારે કામ કરતા હોઈએ ત્યારે ખૂણાને આપણે બેરિંગ શબ્દ વાપરે છે. એટલે બેરિંગ એ વન ટાઈપ ઓફ એંગલ જ છે, બરાબર છે. હવે આપણે વિગતવાર ચર્ચા કરીએ. બેરિંગ જે છે એને શું કહેવાય, એની આપણે ટર્મ જોઈએ અથવા તો વ્યાખ્યા જોઈએ તો સર્વેક્ષણ રેખાના કોઈપણ ચોક્કસ રેખાંશ, એટલે કે જે આપણો સર્વેક્ષણ રેખા જે છે, સર્વે લાઇન છે, એ કોઈ એક ચોક્કસ રેખાંશ, એટલે કે આપણે મોસ્ટલી શું કરીએ છીએ, નોર્થથી ખૂણો માપીએ છીએ. તો ચોક્કસ એનો મેગ્નેટિક નોર્થ સાથેના ખૂણાને તે રેખાનું બેરિંગ કહે છે. પહેલાં આપણે વ્યાખ્યા જોઈ લઈએ. તો સર્વેક્ષણ રેખાના કોઈપણ ચોક્કસ રેખાંશ સાથેના ખૂણાને તે રેખાનું બેરિંગ કહે છે. તો સર્વેક્ષણ લાઇન એ ચોક્કસ કોઈપણ રેખાંશ હોય, એટલે કે મેગ્નેટિક નોર્થ લઈ લઈએ અથવા તો મેગ્નેટિક સાઉથ લઈએ, બરાબર. અત્યારે આપણે મેગ્નેટિક નોર્થને આપણું રેખાંશ રાખીએ છીએ. તો સર્વેક્ષણ રેખાના કોઈપણ એક ચોક્કસ રેખાંશ સાથેના ખૂણાને તે રેખાનું મેગ્નેટિક બેરિંગ કહે છે, અથવા તો નોર્મલ બેરિંગ કહે છે, બરાબર છે. તો સર્વેક્ષણ રેખાના કોઈપણ ચોક્કસ રેખાંશ સાથેના ખૂણાને તે રેખાનું બેરિંગ કહેવામાં આવે છે. તો બેરિંગ જે છે એ 2 પ્રકારમાં હોય છે. પહેલું પૂર્ણવૃત્ત બેરિંગ અથવા તો વોલ સર્કલ બેરિંગ, અને બીજું જે છે એ વૃત્તપાત બેરિંગ, એટલે ક્વાડ્રન્ટલ બેરિંગ. અને વૂલ સર્કલ બેરિંગમાંથી જ્યારે આપણે ક્વાડ્રન્ટલ બેરિંગ બદલીએ, એનું ચેન્જ કરીએ તો રિડ્યુસ બેરિંગ, એટલે ત્રીજો ટર્મ છે. તો બેરિંગ જે છે એના 2 પ્રકાર છે, પૂર્ણવૃત્ત બેરિંગ અને વૃત્તપાત બેરિંગ. પૂર્ણવૃત્ત બેરિંગ કોને કહેવાય, અથવા વૂલ સર્કલ બેરિંગ, જે આપણે ઇંગ્લિશ ટર્મ છે વૂલ સર્કલ બેરિંગ. તો એની ડેફિનેશન શું છે, અથવા તો એને કઈ રીતે આપણે ડિફાઇન કરીશું. તો કોઈપણ રેખા એ ઉત્તર દિશા સાથે, કોઈપણ જે મેગ્નેટિક રેખા છે અથવા તો કોઈપણ સર્વે રેખા છે એ ઉત્તર દિશા સાથે ઘડિયાળના કાંટાની દિશામાં જે ખૂણો બનાવે તે ખૂણાને તે રેખાનું પૂર્ણવૃત્ત બેરિંગ કહે છે. આ જે બેરિંગ છે 0 થી 360 એંગલનું હોઈ શકે. અહીંયા આગળ એક ફિગર બતાવી છે. હવે અહીંયા આગળ સેન્ટરમાં એ બતાવ્યો છે, આ AB રેખા છે, આ AC રેખા છે, આ
એ ડી રેખા છે અને આ એ એફ રેખા છે. અહીં આગળ નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ બતાવ્યા છે. તો આપણે નોર્થથી જ માપીએ છીએ. જ્યારે વૂલ સર્કલ બેરિંગ માપીએ ત્યારે નોર્થથી માપીએ. તો નોર્થને આપણે 0, ઈને આપણે 90, એસને આપણે 180 અને વેસ્ટને 270 અને અહીંયા આગળ 360 હોય છે. હવે એ બી રેખા એ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં છે. અહીંયા ક્વાડ્રન્ટ બતાવેલા છે. તો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં છે એટલે પ્લસમાં જ આવશે. એટલે કે એનો એંગલ જે છે 0 થી 90ની વચ્ચે આવશે. તો θ1 જે છે એ હંમેશા 0 થી 90 વચ્ચે હશે અને θ2 છે એ હંમેશા 0 થી 180 વચ્ચે હશે અને θ3 છે 0 થી 270 વચ્ચે હશે અને θ4 છે એ હંમેશા 0 થી 360 વચ્ચે હશે. એટલે WCB સિસ્ટમ જે છે વૂલ સર્કલ બેરિંગ એ આપણે 0 થી 360 એંગલના ખૂણા મળશે. આપણે ફરીથી એકવાર ચર્ચા કરીએ તો કોઈ પણ એક સર્વે રેખા અથવા સર્વે લાઇન છે એ ઉત્તર દિશા સાથે ઘડિયાળના કાંટાની ક્લોકવાઇઝ ડિરેક્શનમાં, એટલે હંમેશા ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જ જશે સર્વે લાઇન, આમ ઊંધું નહીં જાય, બરાબર. એટલે નોર્થથી આપણે સીધું ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જ જવાનું. એટલે આપણે એ બી રેખાનો ખૂણો માપવો હોય θ1 તો હંમેશા આપણે નોર્થથી જ માપીશું, બરાબર છે. નોર્થથી θ1, નોર્થથી θ2, નોર્થથી θ3 અને નોર્થથી θ4 માપીશું, બરાબર છે. એટલે એ બીનો ખૂણો, એ સીનો ખૂણો, એ ડીનો ખૂણો અને એ એફનો ખૂણો આપણને મળશે. તો આ કઈ સિસ્ટમ છે? વૂલ સર્કલ બેરિંગ. વૂલ સર્કલ બેરિંગ હંમેશા પ્રિઝમેટિક કંપાસથી માપવામાં આવે છે. આ બેરિંગ જે છે 0 થી 360નું હોય છે. આ પ્રકારના બેરિંગ પ્રિઝમેટિક કંપાસની મદદથી માપવામાં આવે છે. હવે એ બી રેખાનું WCB જે છે વૂલ સર્કલ બેરિંગ એ θ1 છે. એસી રેખાનું WCB છે એ θ2 છે. એડી રેખાનું જે WCB છે θ4 છે અને એ એફ રેખાનું જે છે WCB એ θ4 છે. હવે ક્વાડ્રન્ટલ બેરિંગ જોઈએ આપણે, બીજી પદ્ધતિ જે છે. આ પદ્ધતિમાં સર્વેક્ષણ રેખાનું ચુંબકીય બેરિંગ એ ઉત્તર કે દક્ષિણ, પહેલાંમાં શું હતું WCBમાં ખાલી ઉત્તર દિશાથી જ બેરિંગ લેવામાં આવે, પરંતુ આમાં એવું નથી. આ પદ્ધતિમાં સર્વેક્ષણ રેખાનું ચુંબકીય બેરિંગ એ ઉત્તર અને દિશા, જે દિશા સર્વેક્ષણ રેખાની એકદમ નજીક પડતી હોય, ઉત્તર નજીક પડતું હોય તો ઉત્તરથી લઈ લેવાનું, દક્ષિણ નજીક પડતું હોય તો દક્ષિણથી લેવાનું. હવે ફરી જોઈએ, આ પદ્ધતિમાં સર્વેક્ષણ રેખાનું જે ચુંબકીય બેરિંગ છે ઉત્તર કે દક્ષિણ દિશા, જે દિશા સર્વેક્ષણ રેખાથી એકદમ નજીક હોય ત્યાંથી ઘડિયાળના કાંટાની દિશામાં અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે ક્લોકવાઇઝ પણ લઈ શકો અને એન્ટી ક્લોકવાઇઝ પણ લઈ શકો, જે પૂર્વ અને પશ્ચિમ તરફ માપવામાં આવે છે. આ પદ્ધતિમાં ફરી એકવાર આપણે ડેફિનેશન જોઈએ. આ પદ્ધતિમાં સર્વેક્ષણ રેખાનું ચુંબકીય બેરિંગ એ ઉત્તર કે દક્ષિણ દિશા, જે દિશા સર્વેક્ષણ રેખાથી નજીક હોય, આપણને ઉત્તર નજીક પડતું હોય તો ઉત્તર, દક્ષિણ નજીક પડતું હોય તો દક્ષિણ, એ રીતે જે દિશાથી નજીક પડતું હોય ત્યાંથી ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પૂર્વ કે પશ્ચિમ તરફ લેવામાં આવે છે. આ બેરિંગ 0 થી 90 સુધીનું જ હોય, કારણ કે આપણે કોઈ પણ એક જ ક્વાડ્રન્ટમાં એનું બેરિંગ પડશે, એટલે 0 થી 90 સુધીનું જ એનું હશે. આ પ્રકારના બેરિંગ સર્વેક્ષણ કંપાસની લેવામાં આવે છે, કારણ કે સર્વેક્ષણ કંપાસમાં કેવું હોય 0 થી 90, 0 થી 90ના ક્વાડ્રન્ટ હોય અને પ્રિઝમેટિક કંપાસમાં 0 થી 360નું ક્વાડ્રન્ટ હોય. એટલે WCB જે છે પ્રિઝમેટિક કંપાસમાં માપવામાં આવે છે અને ક્વાડ્રન્ટલ બેરિંગ QA છે એ 0 થી 90માં માપવામાં આવે છે. હવે અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ, જે આપણે સર્વેક્ષણ કંપાસથી ક્વાડ્રન્ટલ બેરિંગ લઈએ તો એના ક્વાડ્રન્ટ પાડી દેવાના, એટલે N, E, S અને W પાડી દઈશું. એના ક્વાડ્રન્ટ લખી દઈશું 1, 2, 3 અને 4. ક્વાડ્રન્ટ લખી ગયા પછી સપોઝ કે આ પહેલી લાઈન છે A થી B, તો એને કયો ઉત્તર નજીક પડે છે, બરાબર. એટલે ઉત્તરથી એનું બેરિંગ લીધું અને ઈસ્ટ તરફ વાળી દીધું, એટલે કે પૂર્વ તરફ એને વાળી દીધું, બરાબર છે. હવે આ એ સી રેખાનું જે બેરિંગ લેવું હોય તો અહીંયા સાઉથથી એને નજીક પડે છે, એટલે સાઉથથી પણ કેવું એન્ટી ક્લોકવાઇઝ વાળી દીધું, બરાબર છે. એટલે આલ્ફા જે છે અહીંયા આગળ બતાવે છે આલ્ફા, બીટા, થીટા અને ફાઈ, બરાબર છે. એટલે જે એંગલ 1 જે છે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં એંગલ 1, પછી θ2, θ3 અને આ θ4 થશે. એટલે એ બી રેખાનું ક્વાડ્રન્ટલ બેરિંગ એમાં લખવું પડશે N, θ1 અને E, બરાબર. એસી રેખાનું જે છે ક્વાડ્રન્ટલ બેરિંગ તો S, જ્યાંથી આપણે સ્ટાર્ટ થતું હોય S, θ2 અને E લખવું પડશે. પણ આમાં શું થશે,
એન્ટી ક્લોકવાઇઝમાં જશે બેરિંગ, બરાબર, અને ફર્સ્ટમાં ક્લોકવાઇઝમાં જશે. એવી રીતે આપણે ત્રીજા ક્વાડ્રન્ટનું જોઈએ તો એસ θ3 અને ડબલ્યુ એટલે ત્રીજા ક્વાડ્રન્ટમાં જશે, એટલે એ ડી એ θ3 થઈ જશે. અને એ એફ જે છે એ એફ રેખાનું ક્વાડ્રન્ટલ બેરિંગ તો એન θ4 અને ડબલ્યુ એવી રીતે 4 થશે. અહીંયા આગળ બંનેનો ડિફરન્સ બતાવેલો છે. તો અહીંયા આગળ જોઈ શકો કે પહેલી રેખાનું θ1 તો આપણે નોર્થથી અહીંયા બતાવીએ છીએ, θ2 તો અહીંયા નોર્થથી જ બતાવીએ છીએ, θ3 તો ફરી અહીંયા નોર્થથી જ બતાવીએ છીએ, અને θ4 અહીંયા નોર્થથી બતાવીએ છીએ. એટલે જેટલું સર્કલ દૂર હશે એટલું સર્કલ ફરશે, એટલે વૂલ સર્કલ બેરિંગ. અને આમાં એવું નથી, રિડ્યુસ બેરિંગ અથવા ક્વાડ્રન્ટલ બેરિંગ હોય તો એમાં જે નજીક પડતું હોય, નોર્થ નજીક પડતો હોય તો નોર્થ, સાઉથ નજીક પડતો હોય તો સાઉથ, અને વેસ્ટ ઈસ્ટ બાજુ એનું વળવાનું હોય તો ઈસ્ટ બાજુ વાળી દેવાનું, અને આ બાજુ વેસ્ટ બાજુ એ વળશે તો વેસ્ટ બાજુ વાળી દેવાનું. પરંતુ ક્વાડ્રન્ટલ બેરિંગમાં અહીંયા ક્વાડ્રન્ટ લખવા ખૂબ નેસેસરી છે. એન ઈ પછી એસ ઈ એસ ડબલ્યુ અને એન ડબલ્યુ લખવો પડે છે, અને આગળ નોર્થ અને સાઉથ જ હોવું જોઈએ. એટલે એન ઈ એસ ઈ એસ ડબલ્યુ અને એન ડબલ્યુ એવી રીતે એના ક્વાડ્રન્ટ પડશે. હવે રિડ્યુસ બેરિંગ વિશે આપણે ચર્ચા કરીએ તો આપણે ચર્ચા કરી WCB બેરિંગ, બરાબર, એટલે કે વૂલ સર્કલ બેરિંગ. બીજી આપણે ચર્ચા કરી ક્વાડ્રન્ટલ બેરિંગ, બરાબર. પણ આ રિડ્યુસ બેરિંગ શું છે? જ્યારે પણ કોઈ પણ સર્વેક્ષણ રેખાના પૂર્ણવત બેરિંગને વૃત્તપાત બેરિંગમાં ફેરવવામાં આવે, એટલે કે વૂલ સર્કલ બેરિંગને આપણે ક્વાડ્રન્ટલ બેરિંગમાં બદલી નાખીએ, એટલે ફેરવીએ, ત્યારે તે બેરિંગને લઘુરૂપ બેરિંગ કહે છે, એટલે રિડ્યુસ બેરિંગ તરીકે ઓળખવામાં આવે છે. આમ જનરલી જોવા જઈએ તો લઘુરૂપ બેરિંગ એ જ આપણું વૃત્તપાત બેરિંગ છે, એટલે કે આપણે રિડ્યુસ બેરિંગ અને ક્વાડ્રન્ટલ બેરિંગ બંને સેમ થાય છે. અહીંયા આગળ આપણે કન્વર્શન જોઈએ તો લાઇન એ બી એ જે 0 થી 90માં હતું, એટલે એનું રિડ્યુસ બેરિંગ પણ WCB જેટલું જ થાય. જેટલું વૂલ સર્કલ બેરિંગ હોય એટલું જ એનું રિડ્યુસ બેરિંગ થાય. અને ક્વાડ્રન્ટ કયો આવે? નોર્થ અને ઈસ્ટ પહેલાં ક્વાડ્રન્ટમાં, બરાબર. એટલે લાઇન એ બીનું ક્વાડ્રન્ટ છે એન ઈ, અને WCB એનું 0 થી 90 વચ્ચે હશે. હવે AC લાઇન જોઈએ તો એનું WCB હશે 90 થી 180 વચ્ચે, અને રિડ્યુસ બેરિંગ એટલું કેટલું થશે? 180માંથી WCB કાઢી નાખો એટલું એનું રિડ્યુસ બેરિંગ થશે, એટલે અને એનું ક્વાડ્રન્ટ થશે SE. હવે લાઇન AD જોઈએ, એનું WCB હશે 180 થી 270 વચ્ચે, રિડ્યુસ બેરિંગ કેટલું હશે? તો WCBમાંથી 180 કાઢી નાખો તો એટલું એનું રિડ્યુસ બેરિંગ મળશે, અને ક્વાડ્રન્ટ SW મળશે. AF જે છે એ 270 અને 360ની વચ્ચે હશે. રિડ્યુસ બેરિંગ બરાબર 360 માઇનસ WCB કરો તો એનું રિડ્યુસ બેરિંગ મળશે, અને ક્વાડ્રન્ટ હશે NW. તો એવી રીતે એનું કન્વર્ઝેશનનો અહીંયા કોઠો છે, યાદ રાખવાનો. ફર્સ્ટ ક્વાડ્રન્ટ હોય તો WCB જેટલું જ આ રિડ્યુસ બેરિંગ થાય. સેકન્ડ ક્વાડ્રન્ટમાં હોય તો રિડ્યુસ બેરિંગ મેળવવા માટે 180માંથી WCB કાઢવા પડે, એટલે 180 માઇનસ WCB કરો ત્યારે રિડ્યુસ બેરિંગ મળે. અને ત્રીજો જે ક્વાડ્રન્ટ છે એ WCB માઇનસ 180 કરો ત્યારે એનું રિડ્યુસ બેરિંગ મળે. અને ચોથું ક્વાડ્રન્ટ જે છે એ 360માંથી WCB નીકાળો, એટલે 360 માઇનસ WCB કરો એટલે રિડ્યુસ બેરિંગ મળશે. હવે જે કન્વર્ઝન છે એ WCB ઇન્ટુ RB, બરાબર. WCBમાંથી RB મેળવવાના છે, બરાબર. તો આપણે RB હોય, આપણા પાસે RB હોય, બરાબર છે, રિડ્યુસ બેરિંગ હોય, તો લાઇન AB જે છે એનું રિડ્યુસ બેરિંગ શું હશે? નોર્થ θ1 E હશે. તો સેમ વસ્તુ જે છે WCB બરાબર RB જ થશે, બરાબર. એટલે રિડ્યુસ બેરિંગ એ જ તમારું WCB થશે. એનું ક્વાડ્રન્ટ કયું હશે? 0 થી 90. હવે બીજું, ત્રીજું અને ચોથામાં ધ્યાન રાખવાનું. AC જે છે એનું ક્વાડ્રન્ટ, એનું રિડ્યુસ બેરિંગ હશે S θ2 અને E. તો WCB એનું મેળવવું હોય તો 180 માઇનસ RB કરો, બરાબર. એટલે 180માંથી રિડ્યુસ બેરિંગ નીકાળો એટલે આપણે WCB મળી જશે, અને એનું ક્વાડ્રન્ટ હશે 0 થી 180. AD જે લાઇન છે એનું રિડ્યુસ બેરિંગ હશે સાઉથ, એટલે S θ3 અને W. તો WCBમાંથી WCB એનો મેળવવો હોય તો 180 પ્લસ RB કરશો
તો આપણને WCB મળી જશે, બરાબર. 180 પ્લસ RB આ એની ફોર્મ્યુલા છે. 180 પ્લસ RB કરશો એટલે W મળી જશે. તો 180 અને 270ની વચ્ચે એનું વેલ્યુ આવશે. AF જે છે એ નોર્થ θ4 અને W. તો WCB મેળવવા માટે 360માંથી RB બાદ કરશો તો મળી જશે, અને એનું ક્વાડ્રન્ટ થશે ચોથું, અને 270માંથી તો 270 અને 360ની વચ્ચે એ આવશે. બંને વસ્તુ સેમ જ છે. તમારા પાસે WCB હોય વ્હીલ સર્કલ બેરિંગ તો રિડ્યુસ બેરિંગ મળી જશે, અને રિડ્યુસ બેરિંગ હોય તો વ્હીલ સર્કલ બેરિંગ મળી જશે. હવે એક બેરિંગ છે ફોર બેરિંગ અને બેક બેરિંગ. તો અગ્ર બેરિંગ અને પશ્વ બેરિંગ, એટલે કે અગ્ર બેરિંગ એટલે ફોર બેરિંગ FB, અને પશ્વ બેરિંગ એટલે બેક બેરિંગ, બરાબર. તો ફોર બેરિંગ કોને કહેવાય? તો સર્વેક્ષણ રેખા ABના આગળ વધતી દિશામાં, એટલે કે A થી B તરફ માપેલા બેરિંગને એ રેખા ABનું અગ્ર બેરિંગ FB કહે છે, બરાબર. એટલે આમ દિશા જતી હોય AB, તો ફોર બેરિંગ એથી આ થીટા જે છે એ ફોર બેરિંગ થશે, અને આમ પાછળ આવે છે એટલે આ પાછળનો θ1 છે એ આપણે બેક બેરિંગ થશે, બરાબર. અને આમાં આ બીજી આકૃતિમાં જોઈએ તો આમ જાય છે જે તમારી AB, બરાબર. તો આ તમારું બેક બેરિંગ થશે, અને આ તમારું ફોર બેરિંગ થશે, બરાબર. એટલે જો તીર જુઓ BA તરફ જાય છે, બરાબર. એટલે એ તમારું ફોર બેરિંગ આ થશે, અને આ બેક બેરિંગ થશે. અને આ દિશામાં આમ તીર આપેલું છે, એટલે આગળ વધતી દિશામાં આપણે માપીએ ને તો એને ફોર બેરિંગ, અને એની પાછળની દિશામાં જો આપણે θ માપીએ તો બેક બેરિંગ, બરાબર. એટલે આ આપણું બેક બેરિંગ થશે આ કેસમાં. પણ આનાથી ઊંધો કેસ છે આ રહ્યો, તો આમાં બેક બેરિંગ આ થઈ જશે, અને આ ફોર બેરિંગ થઈ જશે. પશ્વ બેરિંગ, તો સર્વેક્ષણ રેખા ABના પાછળ જતી દિશામાં, એટલે B થી A તરફ માપેલા બેરિંગને રેખા ABનું પશ્વ બેરિંગ કહે છે. હવે WCB જે સિસ્ટમ છે વ્હીલ સર્કલ બેરિંગ, એના માટે જોઈએ તો જો ફોર બેરિંગ જે છે 180 કરતાં ઓછું હોય તો બેક બેરિંગ કેવી રીતે મેળવવાનું? તો એનું અહીંયા મેથડ આપેલી છે. તો બેક બેરિંગ બરાબર ફોર બેરિંગ પ્લસ 180 કરો, બરાબર. શું કહે છે? ફોર બેરિંગ જે છે એ 180 કરતાં ઓછું હોય તો બેક બેરિંગ કેવી રીતે મેળવશો? તો બેક બેરિંગ બરાબર ફોર બેરિંગ પ્લસ 180. અને જો ફોર બેરિંગ 180 કરતાં વધી જાય, જે ફોર બેરિંગ 180 કરતાં વધી જાય તો બેક બેરિંગ બરાબર ફોર બેરિંગ માઇનસ 180 કરવું પડે, બરાબર. એટલે જો અહીંયા 180 કરતાં ફોર બેરિંગ વધુ હોય તો બેક બેરિંગ બરાબર ફોર બેરિંગ માઇનસ 180 કરવું પડે છે. હવે ક્વાડ્રન્ટલ બેરિંગ માટે જોઈએ તો જ્યારે બેરિંગ વૃત્તપાત પદ્ધતિમાં દર્શાવવામાં આવેલું, એટલે ક્વાડ્રન્ટલ પદ્ધતિમાં દર્શાવવામાં આવેલું હોય ત્યારે ફોર બેરિંગ અને બેક બેરિંગની કિંમતમાં કોઈ પણ ફરક પડતો નથી. જ્યારે પણ બેરિંગ ક્વાડ્રન્ટલ પદ્ધતિમાં દર્શાવેલું ત્યારે કોઈ પણ જાતનો ફરક પડતો નથી, પણ માત્ર ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમના સ્થાનને બદલવામાં આવે છે. એટલે Nની જગ્યાએ S અને Sની જગ્યાએ N લખવામાં આવે છે. અહીંયા જુઓ, અગ્ર બેરિંગ તમારું N30E હતું, તો અહીંયા આગળ શું કર્યું એણે? એનું પશ્વ બેરિંગ કેટલું થઈ ગયું? N અને Eની જગ્યાએ સાઉથ અને વેસ્ટ લખી દીધું, અને સાઉથ ને વેસ્ટની જગ્યાએ N અને E લખી દીધું. એટલે આપણને એનું ફોર બેરિંગ ને બેક બેરિંગ મળી જાય. પણ આ કયા કિસ્સામાં મળશે? જ્યારે પહેલા ક્વાડ્રન્ટમાં હોય, બરાબર. પહેલા ક્વાડ્રન્ટમાં હોય અને વૃત્તપાત પદ્ધતિમાં બતાવેલું હોય ત્યારે. પણ જો આપણે વ્હીલ સર્કલ બેરિંગમાં બતાવેલું તો આવી રીતે આપણે કરી શકશું નહીં. જ્યારે આપણે રિડ્યુસ બેરિંગમાં બતાવેલું હોય અગ્ર બેરિંગ બેક, તો એનું નોર્થ ઈસ્ટની જગ્યાએ સાઉથ વેસ્ટ લખી દેવાનું, અને સાઉથ વેસ્ટની જગ્યાએ નોર્થ ઈસ્ટ લખી દેવાનું, તો મળી જશે. હવે આપણે ચુંબકીય દિક્પાક કોણ એટલે કે મેગ્નેટિક ડિક્લિનેશન વિશે ચર્ચા કરીએ. તો પૃથ્વીની સપાટી પર આવેલા કોઈપણ સ્થળના ભૌગોલિક રેખાંશ અને ચુંબકીય રેખાંશ, બરાબર. એટલે મેગ્નેટિક મેરેડિયન અને ટ્રુ મેરેડિયન. ચુંબકીય રેખાંશ હોય એક, અને એક આપણો ભૌગોલિક રેખાંશ હોય. તે બંને વચ્ચે જે આપણો ખૂણો બને છે તે સ્થળનો ચુંબકીય દિક્પાક કોણ કહે છે? એટલે મેગ્નેટિક ડિક્લિનેશન કહેવાય છે. તો જે એંગલ છે, ધ એંગલ બિટવીન ટ્રુ મેરેડિયન અને મેગ્નેટિક મેરેડિયન ઇઝ કોલ્ડ બાય મેગ્નેટિક ડિક્લિનેશન, બરાબર છે. તો દિક્પાક કોણ જે છે, દિક્પાક કોણ એ ભૌગોલિક રેખાંશની સાપેક્ષમાં માપવામાં આવે છે, અને પૃથ્વીના જુદા જુદા સ્થળે દિક્પાક કોણનું મૂલ્ય જુદું જુદું હોય છે, બરાબર. કારણ કે જે ટ્રુ મેરેડિયન છે એ ચેન્જ થતું રહે, બરાબર. મેગ્નેટિક મેરેડિયન એક જેવું પણ રહે, પણ ટ્રુ મેરેડિયન દરેક જગ્યાએ બદલાતું રહે. તો દિક્પાક કોણ જે છે ભૌગોલિક રેખાંશની સાપેક્ષમાં માપવામાં આવે છે. પૃથ્વીના જુદા જુદા સ્થળે દિક્પાક કોણ જુદું જુદું હોય છે.
જો ચુંબકીય સોયનો ઉત્તર છેડો ભૌગોલિક રેખાંશની પૂર્વ તરફ હોય, જો એનો ચુંબકીય સોયનો જે નોર્થ સાઈડનો છેડો છે એ પૂર્વ બાજુ હોય તો પૂર્વીય દિક્પાક કોણ કહે છે, અને ચુંબકીય સોયનો ઉત્તર છેડો પશ્ચિમ બાજુ હોય તો તેને પશ્ચિમ દિક્પાક કોણ કહે છે. પછી આપણે અહીંયા આગળ એક ટર્મ છે સ્થાનિક આકર્ષણ અથવા તો લોકલ અટ્રેક્શન વિશે જોઈએ. તો આપણે અહીંયા પ્રિઝમેટિક કંપાસ હોય કે સર્વેયર કંપાસ હોય, એમાં આપણે શું વાપરીએ, એનું હાર્ટ શું છે, મેગ્નેટિક નીડલ છે. તો મેગ્નેટિક નીડલની આજુબાજુ કોઈપણ જાતનું લોખંડ કે એવું કંઈ હશે તો મેગ્નેટિક નીડલ છે ડિફ્લેક્ટ થશે. તો સામાન્ય રીતે ચુંબકીય સોય એ ચુંબકીય રેખાંશ જ દર્શાવે છે, એટલે કે ભૌગોલિક ઉત્તર ને ભૌગોલિક દક્ષિણ દર્શાવે છે. પરંતુ સોયની આજુબાજુ વીજળીનો થાંભલો કે લોખંડની વસ્તુ કે ચાવી કે ચશ્મા, રેલવેની લાઇન, ભૂગર્ભની પાઇપલાઇન, લોખંડનો કોઈ સળિયો કે આપણે હાથમાં પહેરેલી ચેન, વીંટી એવું કંઈક હશે તો ચુંબકીય રેખાંશની દિશા ન રહેતા તે વસ્તુની તરફ જે સોય છે આકર્ષાય છે, અને આકર્ષણને લીધે ચુંબકીય સોયમાં વિચલન થાય છે. તેને આપણે સ્થાનિક આકર્ષણ કહે છે. કોઈ પણ રેખા ઉપર જો સ્થાનિક આકર્ષણ છે કે નહીં તે ચકાસવું હોય તો તેનું ફોર બેરિંગ અને બેક બેરિંગ લેવામાં આવે છે. આ બંને બેરિંગ વચ્ચેનો તફાવત 180 કાઢવામાં આવે છે. જો 180 નીકળે તો સ્થાનિક આકર્ષણથી જે કંપાસ જે છે એ મુક્ત છે, એટલે એના આજુબાજુ કોઈપણ જાતનું લોખંડ કે કોઈપણ જાતની ચુંબકવાળી વસ્તુઓ પડી નથી. જો આ બે બેરિંગ વચ્ચેનો તફાવત 180 ન થાય તો બંનેમાંથી કોઈપણ એક સ્થાન ઉપર સ્થાનિક આકર્ષણ છે, એટલે લોકલ અટ્રેક્શનનો શિકાર છે. બરાબર, એટલે લોકલ અટ્રેક્શન છે. હવે આજના લેક્ચરમાં આપણે બેરિંગ વિશે ચર્ચા કરી. બરાબર છે. તો બેરિંગના બે પ્રકાર હોય છે, વૂલ સર્કલ બેરિંગ અને ક્વાડ્રન્ટલ બેરિંગ. બરાબર છે. તો વૂલ સર્કલ બેરિંગ એ આપણે નોર્થથી જ્યાં પણ રેખા હોય ત્યાંથી ત્યાં લઈ જઈએ છીએ, એટલે નોર્થથી જ માપીએ છીએ ભલે રેખા દૂર હોય. અને વૂલ સર્કલ બેરિંગનું માપ 0 થી 360 જ મળે છે, અને ક્વાડ્રન્ટલ બેરિંગ છે એનું માપ 0 થી 90 જ મળે છે. તો વૂલ સર્કલ બેરિંગ એ પ્રિઝમેટિક કંપાસથી મપાય છે, અને વૂલ સર્કલ બેરિંગ એ સર્વેયર કંપાસથી માપી શકાય છે. હવે વૂલ સર્કલ બેરિંગને આપણે ક્વાડ્રન્ટલ બેરિંગમાં ફેરવી દઈએ તો એને આપણે રિડ્યુસ બેરિંગ પણ કહીએ છીએ. બરાબર, એટલે 3 ટાઈપની આપણે બેરિંગ છે મેજરલી, જેમાં જે ક્વાડ્રન્ટલ બેરિંગ છે અને રિડ્યુસ બેરિંગ એ મોસ્ટલી સેમ છે. બરાબર, અને વૂલ સર્કલ બેરિંગ એ 0 થી 360ના અંદર હોય છે. અને ક્વાડ્રન્ટલ બેરિંગ જે છે એમાં ખાસ કરીને તે કયા ક્વાડ્રન્ટમાં છે, એટલે એને ક્વાડ્રન્ટ કયા છે તે દર્શાવવા ખૂબ જ જરૂરી બની જાય છે. એટલે વૂલ સર્કલ બેરિંગ આપણે જોઈ, ક્વાડ્રન્ટલ બેરિંગ જોઈ, રિડ્યુસ બેરિંગ જોઈ, ફોર બેરિંગ, બેક બેરિંગ જોઈ. જ્યારે પણ આપણે કંપાસ સર્વે કરીએ ત્યારે જે લાઇન જે છે એનું ફોર બેરિંગ અને બેક બેરિંગ વચ્ચેનો ડિફરન્સ 180 નીકળવો જોઈએ. બંને વચ્ચેનો ડિફરન્સ 180 હોવો જોઈએ. જો 180 ન હોય તો તે લોકલ અટ્રેક્શન થયેલું છે, એટલે કે ચુંબકીય સોય એ પ્રોપર નોર્થ સાઉથ બતાવતી નથી, તો એની આજુબાજુ ચાવી, વીજળીનો થાંભલો ન હોવો જોઈએ, તે જોયું આપણે. એટલે લોકલ અટ્રેક્શનથી મુક્ત હોવી જોઈએ. પછી આપણે મેગ્નેટિક ડિક્લિનેશન જોયું. તો ટ્રુ મેરેડિયન અને મેગ્નેટિક મેરેડિયન વચ્ચેનો ખૂણો છે એને મેગ્નેટિક મેરેડિયન કહેવાય છે, એ આપણે વ્યાખ્યા જોઈ. તો આ જે ચેપ્ટર છે બેરિંગનું ચેપ્ટર જે છે એમાં આપણે આટલી વસ્તુઓ જોઈ જે ITIમાં ભણતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડ કરતા તાલીમાર્થીઓ જે છે એમને થિયરીમાં ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. તેમની જે પરીક્ષા છે એમાં પણ ખાસ કંપાસ સર્વેઇંગ રિલેટેડ ખાસા બધા ક્વેશ્ચન પૂછાય છે. વૂલ સર્કલ બેરિંગના એક્ઝામ્પલ્સ પણ પૂછાય છે. વૂલ સર્કલ બેરિંગમાંથી ક્વાડ્રન્ટલ બેરિંગ ફેરવો તેવા પણ એક્ઝામ્પલ પૂછાય છે. તો આ ચેપ્ટર તેમને ખૂબ જ ઉપયોગી નીવડી શકે તેવી આશા છે. અને આ જે ચેપ્ટર બેરિંગ ઇન કંપાસવાળું અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.